શ્રી કૃષ્ણ મિત્રો. આ ગીત ગાય છે કેમ કે એને કેક ખબર પડી ગઈ છે એટલે હેપી બર્થડે હેલો ગિફ્ટ આવી ગયા છે ઢગલા રાતના 12 વાગ્યા આવી જાવ ગાંડા થઈ ગયા જો. હેલો ગાઈસ, તો આપણા બ્લોગમાં સ્વાગત છે ન્યાસાના બર્થડે માં. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો ગુડ મોર્નિંગ ફ્રોમ સુરત. અત્યારે સવારે ઉઠીને નાસ્તો કરીને નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા એકદમ. અને દેવાંગી કામ પર બેસી ગઈ. ન્યાસા આજે ઘરેથી કંઈક કામ કરે છે, સ્ટડી કરે છે. અને બાકી માસા તો ગયા એની જોબ પર. અને હું અત્યારે જાઉં છું કારને બતાવવા માટે. તો આમાં પાણી નાખી દીધું આગળ. અને હવે બતાવી આવીએ કે ક્યાંથી લીક થાય છે. કાલે તમને ખબર જ છે બધાને કે ઇસ્યુ આવ્યો. ન ખબર હોય આગલો બ્લોગ જોતા આવો કે કારમાં રસ્તામાં ઇસ્યુ આવ્યો તો હેરાન થયા હતા થોડાક. તો અત્યારે બતાવીએ ફટાફટ. માસાના જે ક્લાયન્ટ છે નજીક જ છે પાછા, ત્યાં બતાવી આવીએ કે શું ઇસ્યુ છે. જોઈ દઈએ ફટાફટ. ચાલો. થયા છે 11:15 અને તમને લોકોને ખબર એમ અમે લોકો છે સુરત. તો કેમ છો ગાઈઝ? બધા મજામાં જ હશો. અને અત્યારે ચાલી રહ્યું છે ન્યાસાના બર્થડેનું ડેકોરેશન. 12 વાગે ન્યાસાનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે. અને આ જો હાથ જોડીને અહીંયા ઊભા રહ્યા છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હેપી લાગ્યું છે. બર્થડે હજુ લગાવવાનું છે. જો અહીંયા જો બધું ચાલે છે. આવું આ બધો છે સામાન. સરપ્રાઈઝ નથી, છોકરી બાજુમાં બેઠી ખબર જ છે એને. ઈ છે ને કેક લઈ રસોડામાં જઈને કેક જોઈને પાછા અંદર વહી ગઈ. બોલો રૂમમાં હું માસા કેક લેવા છાના મુના અંદર ફ્રીજમાં મૂકી દીધી. અને આ છે એની નાની બેન, બર્થડે ગર્લની નાની બેન કામિસ્ટી. એ છે ને કાર્ડ બનાવે છે. જો આ આવું બધું કંઈક બનાવે છે. આમ કંઈક કર્યું છે એને ખબર નહીં. ન્યાસા લખ્યું છે અને ક્યાં ચીપકાવાનું છે. આ એજ તો વિખાઈ ગયો છે થોડોક. અચ્છા, અહીંયા ચીપકાવવાનું છે. જો ન્યાસા દીદી. દીદી કેવું પડે? ખાલી ન્યાસા લખી ના ચાલે? અચ્છા, દીદી કેવું પડે. અને આ બર્થડે ગર્લ છે બધું જોઈને જતી રહી છે. મારે લાસ્ટ ટાઈમ ભૂલાઈ ગયું તો અહીંયા. તો તારે રાખવું હતું ને મારે આમ તો. તને કોણે કીધું કે તું તારી કેક જોવા જાય એમ? પપ્પા. એવું તો નતું કીધું કે કેક જોવા જાય. એવું કીધું હોય શું? મેં કીધું કે કેક લે. પપ્પા કે હા. પપ્પા કીધું જોયા. હા માસા કેમ ગયા? ઢૂંઢો માસા કો ઢૂંઢો. હમણાં કહું તમે કેમ કીધું? કા તા બર્થડે ગર્લ ફોર્મમાં આવી ગઈ છે ને. હેપી બર્થડે ઇન એડવાન્સ. અને કેવા રિએક્શન આપતી હતી જ્યારે આવી ત્યારે? ઓ બા, ઓ ગાંડી થઈ ગઈ હતી. મને એક્સપેક્ટેડ નતું બિલકુલ. કેમ કે 2 દિવસ પહેલા દીદી મને કોલ કર્યો તને ગિફ્ટમાં શું જોઈએ છે. તો મેં કીધું કે તું આવ. તો કે એવું તો પોસિબલ નથી. વીકડે છે. હારી આ અને જો અહીંયા હા હાઈટ તો બરાબર લાગે છે. જોઈ લો આવું બધું ચાલી રહ્યું છે. ના ના વચ્ચે નથી જરૂર કઈ. ઓપરેશન ડન, પણ હજી પોણી કલાક કેમ નીકળશે આ છોકરીની? હજી તો ટાઈમ છે. આ ગીત ગાય છે કેમ કે એને કેક ખબર પડી ગઈ છે. માસાએ કહી દીધું, પ્લસ મિસ્ટીએ ગઈ હતી અડી કાઢીને કહેવા. એટલે તે કેમ કરી દીધું? પણ ઈ ના મેં કીધું નહીં. હું જાતી કેમ જાતી હતી? પણ સોચું કહી દઉં અમને. કેમ સોચ્યું? પણ ધ્યાન से गौर से देखे इस शख्स को, यही है वो इंसान. મેં કોઈને એવું કીધું કે નથી. હું તો એને ત્યારે જ કહેવાની હતી કે લેવા ગયા. મને લાગ્યું આ કુનાલી જેવી છે. कुनाली, बड़ा कुनाली. નહીં તો મને ખબર હતી. પણ મને લાગ્યું કે પછી ખબર પડી કે લાવતા જ નથી ને મેં એને કહી દીધું કે લાવે છે. તો પોપટ થઈ જાત વાડી. કેવા જાતી એટલે લાઈવ આવી ખબર પડી ગઈ એટલે કેવા. ચલો હવે થોડી વાર ટાઈમ પાસ કરીએ. ભાઈ આપણે 12 વાગે એમાં ત્યાં તહેસ નસ થઈ ગયું એમ નમ. 4 મિનિટ બાકી છે. આમાં થોડુંક ટાઈમ ગડબડ છે. ફટાફટ કરી લઈ મરમત. આમ લગાવે છે બર્થડે ના થોડીક વાર પહેલા. 59 થઈ ગઈ છે. 11 ને 15 સેકન્ડમાં હમણાં થઈ જશે. આજો 20 માગી લીધી.
બધા આવી ગયા છે. ઉપર જો, હાલો. થઈ જા ભાઈ, થઈ જા. થઈ ગયા. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ચાલો ભાઈ, ફાઇનલી બર્થડે સ્ટાર્ટ થઈ ગયો છે. હા, બધા આગળ જાવ તો કઈક આવે. એ આવી જાવ. ખવડાવો ભાઈ, કેમ ને? હેપી બર્થડે. છે ને એક ટોપ આપીએ છીએ ગિફ્ટમાં ને કા બાકીના કાલે ગાઈસ ગિફ્ટ. અત્યારે આ હેપી બર્થડે. થેન્ક યુ. હાથ બાદ ધોયો જતા ધોય તો હાય ગોલી એક ફોટો પાડી લે. ચલો ગિફ્ટ આવી ગયા છે ઢગલા. રાતના 12 વાગ્યા. જોઈ લ્યો ગાઈસ, ગિફ્ટ 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 હજી હતું. આ રહ્યું જો ગિફ્ટ. હાલો રેડી. યસ. ફોટોગ્રાફી થાય છે અને આપણે બ્લોગગ્રાફી. આ ગાઈસ બહાર વરસાદ આવે છે. ઓહો, હું વયો જાઉં, તમે બંધ કરી દો. ગજબ વાવાઝોડા જેવો વરસાદ ગાઈસ. જો તમને ખાલી બતાવું ઝલક, આમાં કેમ નથી આવતો કેમેરામાં, જો તમને અહીંયા દેખાય જ બતાવું તો ખતરનાક વરસાદ આવે છે. આમ જો તો ખરા, સામે દેખાતું નથી, કેમેરામાં બહુ નથી આવતો પણ. ચલો અંદર વહી જાય. મિસ્ટી આવ્યું છે કાર્ડ. આમ ખસી જાવ બે. ઓહો, બહુ મસ્ત. કેક કટિંગ કરવા માંડ્યા કે આ બાટી દઈ. ખોલે છે આ, સોરી વાંચે છે, ખોલતી વાર નથી. નહીં લાગે. ન લાગે ને, વાર શું લાગે? ખબર જ હશે તો કે આપણને ખબર હશે. એટલે બનાવવું પડશે. ગ્લોસી પડે છે. આ બનેલું ધોવે આમ તો જો આ પેલું અરે ખાલી આમાં જ નાખવાનું જ છે. ગ્લો સ્ટિક એક્ટિવેટ કરે છે. જોઈ લ્યો ગાઈસ, આ ગ્લો ચશ્મા. હે ભૂત કર દે હવે. અહીંયા ને કર વિખાઈ જાય આઈસ્ક્રીમ. 2 મિનિટ બ્રેક લાગી. એ જોઈ લ્યો, લંચ બોક્સ છે. અચ્છા, ઓ આમાં તો ડબલ નીકળ્યું. 2 in 1 રબી અથાણાની. બર્થડે ગર્લ. એ આ હેન્ડમેડ છે. માથી બધું બનાવ્યું. ઓહો, હેન્ડમેડ ગિફ્ટ ને બનેલા ગિફ્ટ બધું આવી ગયું છે. તમે ક્યાં બેસો છો? અહીં બેસી જાઓ. હાલો, અમારે માસાનું ભેગું છે. આ આઈસ્ક્રીમ છે ને કેક છે. મેં કીધું માસા કેટરસનું સંભાળે છે આજે. આ બર્થડે ગર્લને ફોન ચાલુ થઈ ગયા છે. બર્થડે ગર્લ ફોન નહીં ઉપાડે. જો આવ્યો, પેલા કેક ખા. ઉપર લઈને જરાક 1 મિનિટ. હા, શું માઇક ગીત ગાવાનું હાલે, ગીત ગાઈને સંભળાવી દેવા. મજા જ નહીં હમણાં લગાડવું પડશે. અચ્છા, થોડી વારમાં આવે છે. લગાવવાને એ સ્પાઈડરમેન ભાઈ. છોકરી જો. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હેપી બર્થડે યાશુ. થેન્ક યુ. Yo! Let's go. Let's go! Happy birthday! Happy birthday! ગાંડી થઈ ગઈ. Happy birthday! નથી સંભળાતો, આનો સંભળાવો દે. ગાંડા થઈ ગયા જો. આ તો હાવ ગાંડી થઈ ગઈ. આપણે છે જ ગાંડી.
ઓલે હોરર મૂવી ના હશે દાંત કાઢતી હોય એવો જ લા. હેલો ન્યાસા ન્યાસા હેપી બર્થડે થેન્ક યુ પ્લીઝ ટેક તો હમ તમારે બાબલા હાય નામ શહેનશાહ હેપી બર્થડે હેલો 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 ગાઈસ આપણા વ્લોગમાં સ્વાગત છે આ નજીક રાખ તો માઇક ને તો આપણા વ્લોગમાં સ્વાગત છે ન્યાસાના બર્થડેમાં ન્યાસા મને મારે છે કેમ કે જોરથી અવાજ આવે છે દીદીનો અસલી અવાજ એવો જ છે સેલિબ્રેશન તો થઈ ગયું પણ અમે ત્રણ છે ને બાગડ બિલ્લા આવી ગયા રૂમમાં અને આને છે ને ચોકલેટ કાઢી છે 1 ને 2 થઈ છે અને જો ઈ કે બધી ખાઈ જાય અને આ સ્પીકરમાં બોલી બોલીને થોડોક મોટો વ્લોગ થાય પણ બિયર કરી લેજો કેમ કે ઈ બે એક જ થાય બિયર કાલનો હજી એનો બર્થડે નું મેઇન સેલિબ્રેશન તો બાકી છે બરોબર જો આ ખાઈ ગઈ ચોકલેટ છોકરી અને આમાં અવાજના મસ્ત મસ્ત મોડ છે જો જો કેવું બોલે કેવું બોલે કાં કે ન્યાસા હેપી બર્થડે ન્યાસા તૂટી ગયું છે કાંઈ વાંધો નહીં બીજું લઈ દેશે રોમાન્યાસા બેટા આજે તારો બર્થડે છે हाँ तेरा हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू તું ખાસ તો ચોકલેટ ખોલે છે નહીં આવશે ભાઈ ખોલવાની છે પાછી વાળવાની નથી તો ભાઈ જો બહાર તો વરસાદ આવે છે દેખાતું નથી બહુ મસ્ત નજારો છે જો આવો નજારો છે ચલો ન્યાસા બર્થડે હજી તો સ્ટાર્ટ થયો છે કાલે ગાંડા કાઢી લીધા હવે આપણી મેડમ સૂઈ ગઈ છે મોબાઈલ જોવે છે હમણાં સૂઈ જશે ને હું પણ સૂઈ જઈશ ગુજરાતનો બ્લોગ ગમે તો લાઈક કરજો અને ન્યાસાને હેપી બર્થડે ખાસ કમેન્ટ કરી દો મળીએ આપણે કાલના બ્લોગમાં હજી બર્થડેનો જ બ્લોગ આવશે બર્થડેનો બ્લોગ બીજો પાર્ટ 2 મળીએ ચલો બાય બાય